નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। દામનગર ખાતે વિથ ડિસેબિલિટી ડે નિમિત્તે કાર્યક્રમ યોજાયો। નાલસા દ્વારા મળેલી સૂચના મુજબ લાઠી તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે નવજોત વિદ્યાલય દામનગર ખાતે કાનૂની માર્ગદર્શન શિબિર દિવ્યાંગ દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવેલ। દીવ પ્રાગટ્ય એડવોકેટ હિતેશ કુમાર કે મહેતાએ કરેલ। તેઓએ દિવ્યાંગ અધિનિયમ 2016ની વિવિધ જોગવાઈઓ અંગે માહિતી આપી હતી તેમજ દિવ્યાંગોને મળતા વિશેષ અધિકારો અને લાભોની વાત કરતા જણાવ્યું હતું કે આ દિવસની ઉજવણી દિવ્યાંગો સમાજમાં સમાન ભાવ અને તેમના પુરુષાર્થ અને મહેનત રાષ્ટ્ર કાર્યમાં સહભાગી બને તેવું વાતાવરણ ઊભું કરવા દિવ્યાંગ દિવસ ઉજવવામાં આવે છે। કાર્યક્રમો સંચાલન એડવોકેટ રાજેશ્વરીબેન રાજ્યગુરુએ કરેલ। આ પ્રસંગે સંસ્થાના બટુકભાઈ શિયાણી, સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ। અહેવાલ રસિક વેગડા। આજે 3 ડિસેમ્બર 2025 એટલે કે વિશ્વ વિકલાંગ દિવસ। આજે નવજોત શૈક્ષણિક સંકુલ દામનગરમાં હિતેશભાઈ મહેતા એડવોકેટ અને રાજેશ્વરીબેન અમારી શાળામાં આવ્યા હતા અને તેને વિકલાંગો વિશે અમને સમજાવ્યું અને 21 પ્રકારના વિકલાંગો વિશે કહ્યું, જેમાંથી જે